દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મની લોન્ડરિંગ કેસમાં જેલની અંદર છે, ત્યારે હવે રાહુલ ગાંધીને પણ એવી શંકા છે કે ઈડી ટૂંક જ સમયમાં તેમના ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરી શકે છે. રાહુલનું કહેવું છે કે ઈડી ટૂંક સમયમાં જ મને પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે. જો કે આ મામલે હજુ સત્તાવાર રીતે કંઈ પણ જાણવા નથી મળતું, પરંતુ નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગની તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સી મને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે એજન્સીએ જૂન 2022માં જ કોંગ્રેસના સાંસદની પણ પૂછપરછ કરી છે. સૂત્રો મુજબ ઈડી ગેરરીતિઓની તપાસને લઈને કોઈ નિષ્કર્ષ માટે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ તપાસ પૂરી કરવાની તૈયારી કરી રહી છે અને આથી જ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે ઈડી પહેલાથી જ 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. જૂન 2022માં પણ ઈડી દ્વારા 4 રાઉન્ડની પૂછપરછમાં રાહુલ ગાંધીની લગભગ 44 કલાક સુધી પૂછપરછ થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની સીબીઆઈ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે, જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા માટે કહ્યું છે. તો મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે જામીન માટે સુપ્રીમનો સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે દિલ્હી હાઈકોર્ટે 25 જૂને આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી અને ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત રાજકારણમાં આવ્યા બાદ અવારનવાર ચર્ચામાં રહે છે. હિમાચલ પ્રદેશની મંડી સાંસદ અને એક્ટ્રેસ કંગનાએ રાહુલ ગાંધીને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. કંગના રનૌતે અદાણી ગ્રુપ અને સેબી ચીફ પર હિન્ડનબર્ગના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તો કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતાને સૌથી ખતરનાક, કડવા, ઝેરી અને વિનાશક વ્યક્તિ ગણાવ્યા છે. તો થોડા મહિના પહેલા જ બોલિવૂડમાંથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો કંગનાની આ ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા સરકાર પરના તાજેતરના જ હુમલાના જવાબમાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્ડનબર્ગના દાવા અંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે દેશભરના નાના રિટેલ રોકાણકારોની સંપત્તિની સુરક્ષાનું દાયિત્વ એ સેબીની શાખ પર અને સેબીના વડા સામે ચૂંધાયેલી આંગળી પર અનેક સવાલો ઉભા કરે છે. રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો છે. દેશભરના ઈમાનદાર રોકાણકારોના મનમાં સરકાર માટે ઘણા સવાલો છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ઘણી બધી ક્ષતિઓ સામે આવી હતી, જેમાં સુધારા વધારા કરવાની તેમને ખાસ જરૂર જણાઈ હતી. ત્યારે હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ચૂંટણી પ્રભારીઓ અને કાર્યકરોની મીટિંગોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અંગે પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ અને હોમ મિનિસ્ટ્રી વચ્ચે સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા ચાલી રહી છે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કાશ્મીરમાં પણ ચૂંટણીનું એલાન થઈ શકે છે. તો આ વચ્ચે ભાજપે અત્યારથી જ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં સુધી કે પાર્ટી ઝારખંડમાં પણ સક્રિય છે અને ઝારખંડમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપને લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઝટકો લાગવા પાછળનું કારણ ઉમેદવારોની પસંદગી પણ માનવામાં આવી રહ્યું છે.
તો પાર્ટીના આંતરિક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપે ઘણા એવા ચહેરાને રિપીટ કર્યા હતા જેનાથી જનતા નારાજ હતી, જેનું પરિણામ તમામ સીટો ઉપર હાર તરીકે જોવામાં આવ્યું છે. હવે ભાજપ ઉમેદવારોની પસંદગીમાં નવો પ્રયોગ કરી રહી છે અને સીધા જ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તો ભાજપે રવિવારે હરિયાણામાં જિલ્લા સ્તરે સર્વે કરાવ્યા, જિલ્લાના મુખ્ય કાર્યાલયોમાં મતદાન કરાવવામાં આવ્યું અને જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાની પસંદગીના 3 નામ લખીને આપવાનું કહેવામાં આવ્યું. આ માટે પાર્ટીએ રાજ્ય એકમ, જિલ્લા મંડળ અને તમામ મોરચાના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. તો આ નવતર પ્રયાસથી ભૂતકાળમાં કરેલી ભૂલો ભાજપ સુધારશે અને લોકસભા જેવા પરિણામો તેને જોવા ન પડે તેના માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. સોમવારે યુજીસી નેટ મામલે સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે બીજી વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપનાર અરજી ફગાવી છે. અરજીકર્તાઓએ 18 જૂને આયોજિત જીઈસી નેટ પરીક્ષાને રદ કરવા અને બીજી વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપ્યો હતો. આ સંબંધિત દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઇનકાર કરી દીધો છે. તો યુજીસી નેટ પરીક્ષાનું આયોજન બીજી વખત 21 ઓગસ્ટે થઈ રહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે 9 લાખ લોકો પરીક્ષા આપવાના છે, તેમને અનિશ્ચિતતામાં ધકેલી શકાય નહીં. અમુક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જૂનમાં થયેલી પરીક્ષાને રદ કરી દેવાઈ હતી, તેની સીબીઆઈ તપાસ ચાલુ છે. આ દરમિયાન જ્યાં સુધી સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ નહીં. યુજીસી નેટ પરીક્ષા 18 જૂને આયોજિત થઈ હતી, પરંતુ આગલા જ દિવસે તેને રદ કરી દેવાઈ કેમ કે સરકારને આ પરીક્ષામાં ગડબડી હોવાની જાણકારી મળી હતી. ખેડૂત આંદોલન બાદ બંધ કરવામાં આવેલી હરિયાણા પંજાબ રાજ્યને જોડતી શંભુ બોર્ડર ખોલવા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે માટે હાઈવે ખોલવાનો આદેશ આપ્યો છે. તો કોર્ટે કહ્યું છે કે હાઈવેની બંને બાજુએ એક લેન ખોલવી જોઈએ. સાથે એમ પણ કહ્યું છે કે હાઈવે ટ્રેક્ટરના પાર્કિંગ માટે નથી. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ અંગે એક અઠવાડિયાની અંદર જ બેઠક યોજીને રૂપરેખા તૈયાર કરવા માટે જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે. ઉલ્લેખનીય છે કે શંભુ બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતો સતત ધરણા પર બેઠા છે. તો હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે અહીં બેરિકેડ લગાવ્યા છે. પૂર્વ તાલીમાર્થી આઈએએસ પૂજા ખેડકર કેસમાં નીચલી અદાલત તેમની સામેના આરોપોમાં ફસાઈ છે. યુપીએસસીએ 2023 બેચની તાલીમાર્થી આઈએએસ ઓફિસર પૂજા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી અને તેણે તેની ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતા વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષામાં હાજરી આપી હતી. આ પછી 31મી જુલાઈએ પૂજાનું સિલેક્શન કેન્સલ કરવામાં આવ્યું હતું. પૂજા ઉપર તેની ઉંમર, તેના માતાપિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતા વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. તો સિલેક્શન કેન્સલ થતાં જ પૂજાએ પોતાનું પદ ગુમાવ્યું હતું. તેમણે ભવિષ્યમાં યુપીએસસીની કોઈ પણ પરીક્ષામાં બેસવા ઉપર પ્રતિબદ્ધ છે. તો દિલ્હી હાઈકોર્ટે પૂર્વ તાલીમાર્થી આઈએએસ પૂજા ખેડકરની ધરપકડ પર 21 ઓગસ્ટ સુધી રોક લગાવી દીધી છે. તેમજ દિલ્હી પોલીસ અને યુપીએસસીને નોટિસ પાઠવી તેમનો જવાબ પણ માંગ્યો છે. કોલકાતા આરજી મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મના મામલે મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેઓએ આજે રેપ અને મર્ડરનો શિકાર બનેલ મહિલા ડોક્ટરના ઘરે પહોંચ્યા હતા. આ મામલે તેમની સરકાર બેકફૂટ પર છે અને ભાજપ સહિત આખો વિપક્ષ તેમના ઉપર પ્રહાર કરી રહ્યો છે. હવે આ સમગ્ર મામલે મમતા બેનર્જી પણ એક્ટિવ છે અને તેમણે પોલીસને રવિવાર સુધીમાં જ આ કેસની તપાસ પૂર્ણ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે કે જો પોલીસ આ મામલે રવિવાર સુધીમાં તપાસ નહીં કરી શકી તો પછી હું આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દઈશ. હવે આ સમગ્ર મામલાની કમાન સીધી મમતા બેનર્જીએ સંભાળી લીધી છે. આ મામલે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે રાજીનામું પણ આપી દીધું છે. તેમના ઉપર પીડિતાને દોષી ઠેરવવાનો આરોપ હતો. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા ઉપર પણ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને ઘેરવામાં આવી રહ્યા હતા. તેમણે રાજીનામું આપતા કહ્યું હતું કે મને સોશિયલ મીડિયા ઉપર
કારણ વગર જ ટાર્ગેટ કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હું રાજીનામું આપી રહ્યો છું. નોંધનીય છે કે મહિલા ડોક્ટરના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં જાણવા મળ્યું છે કે ડોક્ટરના મોઢામાંથી પ્રાઇવેટ પાર્ટ સહિત અનેક જગ્યાએથી લોહી વહી રહ્યું હતું. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. આ સમગ્ર કેસમાં સીબીઆઈ તપાસની માંગ સાથે હડતાળ કરવામાં આવી રહી છે. તો દિલ્હીમાં એમ્સ સહિત કેટલીક સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. પરિણામે ઓપરેશન, ઓપીડી જેવી સેવાઓ બંધ રહેતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ હોસ્પિટલોના ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરો હાજર રહેશે. જ્યારે આ વિરોધ વચ્ચે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રોફેસર ડોક્ટર સંદીપ ઘોષે રાજીનામું આપી દીધું છે. દિલ્હી એનસીઆરમાં આજે પણ વરસાદની શક્યતા છે. આઈએમડીએ પણ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વ ભારત, કેરળ, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર પ્રદેશમાં આઈએમડીએ 27 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં વરસી રહેલો સતત વરસાદ હરિયાણાના લોકો માટે આફત બની ગયો છે. સોમ નદીમાં 24,000 ક્યુસેક પાણી પ્રવેશતા જ 15 થી વધુ ગામોમાં પાણી ઘૂસ્યા હતા. તેમજ નકટી નદીમાં પણ પાણી ભરાવાને કારણે આજુબાજુના ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચિંતપુરમાં ખેતરમાં ગયેલો 34 વર્ષીય ખેડૂતનું ડૂબી જવાથી મોત થયું છે. ઘરોમાં પાણી ભરાવાને કારણે આર્થિક નુકસાન પણ થયું છે. ત્યારે ખેડૂતની ખેતી પણ બરબાદ થઈ ચૂકી છે. વહીવટી તંત્રની મદદ ન મળવાને કારણે લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં કોકરનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 10 ઓગસ્ટે સુરક્ષા દળોને અનંતનાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં હવાલદાર દીપક કુમાર યાદવ અને લાયન્સ નાયક પ્રવીણ શર્મા શહીદ થયા હતા. તો ગોળીબારમાં 2 નાગરિકો પણ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું રવિવારે હોસ્પિટલમાં જ મોત થયું હતું. બિહારના મખદુમપુરમાં બાબા સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 30 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે. શ્રાવણનો સોમવાર હોવાથી મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવની પૂજા કરવા માટે આવ્યા હતા. પરંતુ આ જ ભીડને કારણે સ્થળ ઉપર નાસભાગ મચી ગઈ હતી અને આ કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને જહાનાબાદ સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કોચી એરપોર્ટ પર 500 ગ્રામ સોના સાથે એક મુસાફરને પકડવામાં આવ્યો છે. મુસાફર દોહાથી દુબઈ થઈને કોચી આવી રહ્યો હતો. પેસેન્જરને અધિકારીઓએ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટના એક્ઝિટ ગેટ પર રોક્યો હતો. તે તપાસમાં બૂટના તળિયામાં છુપાવેલું 8 સોનાની ચેન મળી આવી હતી. તો મુસાફરની સઘન તપાસ કરતા જ તેની પાસેથી સોનાની 8 ચેન મળી આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પૂરમાં ધોવાઈ ગયેલો ઇન્દ્રાણી બ્રિજ ફરી તૈયાર થઈ ગયો છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પીડબ્લ્યુડી દ્વારા તૈયાર કરવામાં આવેલો ઇન્દ્રાણી બ્રિજ તીશવા રિવર વેલીમાં 2023ના ફ્લેશ ફ્લડમાં સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો હતો.
રોડ નેટવર્ક અને અન્ય બ્રિજને પહોંચેલા ભારે નુકસાનના કારણે સિક્કિમનો ઉત્તરી હિસ્સો બાકીના દેશથી સંપૂર્ણ રીતે કપાઈ ગયો હતો. તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સિક્કિમ સરકારે સસ્પેન્શન બેલી બ્રિજને તૈયાર કરવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ સર્વે થયો અને પછી MOU સાઇન થયા. હવે આ બ્રિજ બનીને તૈયાર છે અને આજે જ તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે અમરનાથ યાત્રાએ જોનારા શ્રદ્ધાળુઓની સંખ્યાએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 29 જૂનથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુએ બાબા બર્ફાનીના દર્શન કરી લીધા છે. તો યાત્રાની શરૂઆતના પ્રથમ દિવસથી જ ભક્તો બાબા અમરનાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. યાત્રા પૂર્ણ થવામાં હજુ 8 દિવસ બાકી છે, પરંતુ મુલાકાતીઓની સંખ્યાએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ 2011ની સમગ્ર યાત્રામાં 6.34 લાખ, 2012માં 6.22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આ વખતે યાત્રા રક્ષાબંધનના દિવસે 19 ઓગસ્ટે પૂર્ણ થશે. હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આજે શ્રાવણના સોમવારે તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી, જેમાં 12 જ્યોતિર્લિંગ પૈકીના સોમનાથ મહાદેવ, વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનમાં મહાઆરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિ ભક્તો લાંબી કતારમાં મહાકાલના દર્શન કરવા માટે જોડાયા હતા અને સાથે જ ઉત્તર પ્રદેશમાં આવેલ બાબા મુંજેશ્વરનાથના મંદિરમાં ભાવિ ભક્તો પણ ઉમટી પડ્યા હતા. તો રાજસ્થાનના ઝારખંડમાં મહાદેવ મંદિરમાં ભક્તો જળાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. દિલ્હીના શ્રી ગૌરીશંકર મંદિરમાં પૂજા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો એકઠા થયા હતા. પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના ચાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગામમાં આ નિયમોના ફરમાનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રે 9 વાગ્યા પછી કોઈ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઈએ. જે પ્રવાસીઓને અહીં રોકાવું છે તેમના નિયમોનું પાલન કરવું પડશે. તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે. આ ઉપરાંત સિગરેટ પીવી, ગુટખા ખાવા અને પાન મસાલાના ઉપયોગની પરવાનગી નથી, કારણ કે આ બધાના વ્યસનીઓ રસ્તા ઉપર થૂકે છે અને ગંદકી ફેલાવે છે. એક રૂમમાં 2 થી વધારે પ્રવાસી રહેવા જોઈએ નહીં અને જે પણ રહે તેનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે. તો પ્રવાસીઓ ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં જોવા મળવા જોઈએ નહીં જેવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જો કે અનેક પ્રવાસીઓ આ એકતરફી નિર્ણયને માનવા મજબૂર છે, તો કેટલાક લોકોએ ગામ જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમે પાકિસ્તાન સરકારને ખાસ વિનંતી કરી છે. આ માંગને લઈને પાકિસ્તાનના લોકોએ કહ્યું છે કે તમે દિલ જીતી લીધા છે. પાકિસ્તાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા નદીમે કહ્યું કે મારા ગામને રસ્તાની જરૂર છે. જો સરકાર રાંધણ ગેસ આપે તો મારા અને ગામ માટે ઘણું સારું રહેશે. મારું પણ એક સપનું છે કે મિયા ચાનુમાં એક યુનિવર્સિટી એવી હોવી જોઈએ જેથી અમારી બહેનોને 1.5 થી 2 કલાકની મુસાફરી કરીને મુલતાન જવું ન પડે. જો સરકાર અહીં યુનિવર્સિટી બનાવે છે તો મારા ગામ અને પડોશીઓ માટે સારા સમાચાર હશે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદની સેના દ્વારા અટકાયત કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ISPR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કૌભાંડ મામલે તેમના કોર્ટની માર્શલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં પાકિસ્તાની સેનાએ એપ્રિલમાં જ ભૂતપૂર્વ જાસૂસ વડા અને ISIના વડા વિરુદ્ધ પદના દુરુપયોગના આરોપોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાની આગની જ્વાળાઓ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે. આગની જ્વાળાઓ એટલી હદે વધી ગઈ છે કે તેના પ્રધાનમંત્રીએ રાજીનામું આપી દીધું અને ભારત આવી પહોંચ્યા. ત્યારે બાંગ્લાદેશની હાલત અત્યંત
ગંભીર બની ગઈ છે. હિંસા અટકવાનું નામ જ નથી લઈ રહી, જેમાં હવે વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. આ સમગ્ર બાબતે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કરી બાંગ્લાદેશની નવી સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી હતી. પ્રિયંકા ગાંધીએ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે પડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થવાના સમાચારો પીડાદાયક છે. કોઈપણ સભ્ય સમાજમાં ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે હિંસા કે હુમલા કરવા અસ્વીકાર્ય છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.